તો જામનગર જિલ્લાના જુસડિયા તાલુકાના નીસડા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। મગફળી અને કપાસના પાક માટે લાખો રૂપિયાના ખર્ચા કર્યા બાદ પણ વાવણી લાયક વરસાદ ન પડતા ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતો સરકારને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે જો નિર્ણયમાં વિલંબ થશે તો ભારે આર્થિક નુકસાન સાથે દેવાના ડુંગર નીચે દબાવવાની સ્થિતિ સર્જાઈ શકે છે। પાછો ખેંચાતા અમારા પાકની અંદર પાણીની ખાસ જરૂર છે અને અમારા પાણીનો મુખ્ય સ્ત્રોત ઊંડ એક કેનાલ છે। તો આ કેનાલની અંદર પાણી છોડે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે અને આ ડેમની અંદર સૌની યોજના લિંક એક દ્વારા જોડાયેલો છે। તો સૌની યોજનાનું પાણી ડેમમાં છોડી અને અમારા વિસ્તારની અંદર સમગ્ર ખેડૂતની અંદર હર્ષોલ્લાસની લાગણી થઈ જાય એવી રીતે પાણી છોડે તો કદાચ એવી સ્થિતિ બની શકે છે। છો ભાઈ, મેં મહિનો દિવસ થઈ ગયો માંડવી વાવી એને, અને અત્યારે મારી માંડવીને ખાસ જરૂર છે પાણીની, બરોબર। અમારે મેઇન સ્ત્રોત પાણીનો વરસાદ છે અને કાં પછી કેનાલ છે। તો ભાઈ સૌની યોજનાનો અમને જલ્દીથી જલ્દી લાભ મળે અને કેવા સરકાર જલ્દીથી જલ્દી કેનાલ છોડે એવી મારે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું।